પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ ખાતે એજ્યુકેટિંગ ફોર સસ્ટેનેબિલિટી એક્શન નામની આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું છે, જેનો હેતુ ટકાઉપણું કાર્યવાહી દ્વારા શિક્ષણ આધારિત ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે। આ પરિષદમાં પર્યાવરણીય શિક્ષણ વ્યાવસાયિકો, નિર્ણય લેનારાઓ, શિક્ષણવિદો, તાલીમાર્થીઓ અને યુવાનો એકસાથે ભેગા થઈને ચર્ચા કરશે। 9 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં યુકે, USA, બાંગ્લાદેશ, શ્રીલંકા, જાપાનમાંથી જુદા જુદા 15 દેશોમાંથી 40 થી વધુ અને ભારતભરમાંથી 300 થી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે। હવે આ બધામાં હું વેલબિંગને કેવી રીતે અંદર લાવી શકું, એટલે જે આપણા મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ આટલા બધા વધી ગયા છે, ડ્રગ્સના પ્રોબ્લેમ વધી ગયા છે, સુસાઇડ્સ વધી ગયા છે, તો આખા કરિક્યુલમનો હેતુ એ છે કે આ ફાઉન્ડેશન્સ સ્કૂલની સાથે કરિક્યુલમમાં જો આવે તો આપણે કાલના જનરેશનમાં ફરક પાડી શકશું। 2025થી 2030નો જે 5 વર્ષ છે એમાં આપણા જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ બધાને જ ખબર હોય છે, એટલે એનું એ 2030માં એનું પેલું મૂલ્યાંકન કરવામાં આવશે કે કયા દેશે કેટલું આપણે એમાં પ્રગતિ થઈ છે, અને આ કરવા માટે જે અથક પ્રયાસો થવા જોઈએ એમાં શિક્ષણને જે નું સ્થાન છે ને એ મોખરે છે।